हरिओम विद्यार्थी मित्रों, हवे धोरण 7 ની અંદર છઠ્ઠું પ્રકરણ જોઈએ ભીખુ। ભીખુ એક નામ છે વ્યક્તિનું, લોકો એને ભીખુ કહીને બોલાવતા। તો એક અહીંયા જેના લેખક ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, ધૂમકેતુ। जन्म ईस्वीसन 1992, मृत्यु ईस्वीसन 1965। धूमकेतुनो जन्म गोंडल पासेना वीरपुर गाम में थयो हतो। गुजराती साहित्य में टूंकी वार्ताना क्षेत्रे धूमकेतुनु प्रदान विशेष जाणीतुं छे। तणखा मंडलना 4 भाग उपरांत 20 જેટલા વાર્તા સંગ્રહો તેમણે આપ્યા છે। વાર્તા સંગ્રહો એટલે વાર્તાઓ। પોસ્ટ ઓફિસ, ભૈયા દાદા, રજપૂતાણી, એક ટૂંકી મુસાફરી, જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, હૃદય પલટો, આત્માના આંસુ વગેરે તેમની પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ છે। वार्ताओं आटली बधी वार्ताओं लखी, खूब सरस वार्ताओं से। हवे एने टूंकमां आपणे सार जोईए। भीखु भीख मागीने पोतानुं तेमज पोताना कुटुंबनुं भरण पोषण करनार नानकड़ो छोकरो छे। छोकरानुं नाम छे। ते पात्रनुं आलेखन हृदयस्पर्शी बन्युं छे। वहेंचीने खावो, पोते वेचीने खावू, पोते वेठीने पण भाई, पोते वेठीने पण माँ भाई बहनों विशेष ख्याल राखवो तेवुं वलण तेनामां सहज रीते लागणीना स्वरूपे वहेतुं जोवा मळे छे। भीखुए जलेबी पण खाधी नहोती के दाळिया पण खाधा नहोता, परंतु भाई बांडुने खावा मळे ए हेतुथी माँ पासे असत्य बोले छे कि पोते धराईने खाधुं छे। भीखुना अंतरनी आ अमीरात एना दिलनी लागणी एना वर्तनमां जे रीते प्रतिबिंबित थती लेखके बतावी छे ते समग्र घटना सरस आलेखन पामे छे। तहींया भीखु एक नानकड़ो बाळक छे, एनो अहींया पात्रलेखन छे, एनो ज आखो पाठ छे। જોઈએ ભીખુના જીવનમાંથી આપણને શું પ્રેરણા મળે છે। પાઠમાં ધ્યાન આપજો, ખૂબ સરસ પાઠ છે, કરુણ પાઠ છે। સાંજના 7 થવા આવ્યા હતા અને ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા। મિલના ધુમાડા વીજળીની રોશની प्रकाश ने झांकी करी था। ए वखतनो सांजनो समय से 7 वाग्यानो। मोटर, गाड़ी, साइकल अने माणसोना ठठाराथी बजार भरचक हतुं। बजार भरचक हतुं, भरेलुं हतुं। अकस्मातथी बचवा माटे हूँ फूटपाथ पर चालतो हतो। फूटपाथ ए रस्तो नानकड़ो चालीने जवानो। लेखक चालता हता। एक कंगाल पर इतनी रहम करो, डरथी बोलाયેલા શબ્દોએ પગને આગળ જતા થંભાવ્યા। પાછા ફરીને જોયું તો હું 3 દરવાજા પાસે ઊભો હતો। એક કંગાલ પર इतनी रहम करो એવા શબ્દો લેખકના કાને સંભળાયા। મેં ડોકું જરા ખેંચ્યું, ડોકું પોતાનું करूँ जरा खेचू तो दरवाजा वच्चेनी सांकड़ी कमान में एक अत्यंत कंगाल स्त्री बैठी। अत्यंत खूब ज गरीब स्त्री। सांकड़ी कमान हती दरवाजानी अंदर। एटली वारमां तो मने रस्ता वच्चे उभेलो जोईने केटलाक माणसो धक्का मारीने आगळ चाल्या गया हता। धक्का मूकी थी, કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલી ગયા।
એવામાં વચ્ચેના સરિયા માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ. એકદમ બૂમ પડાઈ ગઈ. રાડ ફાટી જવું, બૂમ પડાઈ જવું. સહજ એ તરફ હું દોડ્યો, પણ તે પહેલાં તો સોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉઘાડી લીધો. સોફર એટલે ડ્રાઈવર, કાર ચલાવનાર, ને તેની માં આગળ વધીને હાંફળી ફાંફળી દોડતી હતી. તેના તરફ એક ઠપકાભરી નજર નાખી હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી. એની માં દોડતી આવી, ઠપકાભરી નજર નાખી અને એવી ગાડીવાળો હોર્ન વગાડીને આગળ ચાલી ગયો. હું પાછો હટ્યો. ત્યાં એક જણા સાથે ભટકાયો. લેખક પાસે હટ્યા, એક જણા સાથે ભટકાયા. માફ કરજો માસ્તર કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો. લેખકને કહે માફ કરો, કંઈ ભટકાતો ચાલ્યો ગયો. ને એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના એનાએ શબ્દો ત્રીજી વખત સંભળાયા. કંગાળ સ્ત્રીના, એક કંગાલ પર ઇતની રહમ કરો. આ શબ્દો ત્રીજી વાર લેખકને કાને સંભળાયા. એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં અંધારામાં મેં નજર ફેરવી. તેના પગ પાસે ઉગાડે શરીરે 3 છોકરો સૂતો હતો. 3 બીજા બાળકો હતા, એ પણ સૂતા હતા ઉગારા પગે, ઉગાડે શરીરે. ને તેના ખોરામાં એક નાનું બચ્ચું દયાનું મોં રાખીને આવનાર જનારની સામે જોયા કરતું હતું. 4 બાળક હતા, 3ની નીચે આજુબાજુ બેઠેલા હતા ને એક એના ખોરામાં હતું. બાઈ અશક્ત હતી ને ગરીબી તેના પર અસહ્ય જુલ્મ કરી રહી હતી. અસહ્ય, ખૂબ જ અશક્ત, જે કામ કરવા શક્તિમાન હોય ને અશક્ત કહેવાય. ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું. ઊંડા આંખમાં ખાડા પડી ગયા હતા ખાધા પીધા વગર, અને એમાં તેજ પણ દેખાતું હતું આંખોમાં. પોતે છોકરા માટે જ જીવન દોરી લંબાવતી હોય એમ તેના મોં પરથી દેખાતું. પોતે પોતાના બાળકો માટે જીવતી હોય એમ એના મોં પર દેખાતું હતું. મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો. એ ખિસ્સાએ 2 કલાક પહેલાં જ કલદાર રાણી સાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. પહેલાં રાણી સાપના સિક્કા આવતા હતા, એ ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી, પણ અત્યારે તે બોઠો પડ્યો. એ હાથ બોઠો પડ્યો લેખકનો. માત્ર 3 પૈસા જ હાથે ચડ્યા. 3 પૈસા નીકળ્યા લેખકના ખિસ્સામાંથી. 9 આના સિનેમાએ ને રોકડા 6.25 આને હોટલે ઉપાડી લીધા હતા. 9 આનાને સિનેમા જોવામાં વાપરી, સિનેમા પિક્ચર જોવામાં, અને 6 આના હોટલમાં વાપરી રહ્યા. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે. સાધારણ માણસોના, એ સાધારણ માણસ તો આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી આ લોકોનું ભરણ પોષણ થઈ શકે એવું લેખકને એ પસાર થઈ જતા વિચારની સાથે હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો. 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા ને પૈસાના ખખડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે તે પહેલાં જ હું દૂર થઈ ગયો. 3 પૈસા જ બાઈના હાથમાં પડ્યા, પણ અનાયાસે જ છોકરાના શબ્દો કાન પર પડ્યા. માં, કંઈ ખાવાનું છે? શું છે? લાવ જોઉં.
3 પૈસા લેખકે બાઈને આપ્યા ત્યારે બાળક કહેવા લાગ્યું, કંઈ ખાવાનું આપ્યું? લાવને, મને બતાવ ને, એવું કહેવા લાગ્યું. અહીંયા આ ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ આ લેખક છે. પાછળ જોઈએ ખાવાનું તો બાય લાવે ત્યારે પણ એ ગયો ક્યાં? ક્યારનો ગયો છે? પાછળથી લારીવાળાનો હટો ભાઈ હટો નો અવાજ આવતો હું એક તરફ ખસ્યો. લારીવાળાનો અવાજ આવ્યો. સિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે થઈ પગથી પગ ચડી ગયો. પગ ચડી ગયો ના લેખકના પગ પર. ફૂલોની સામરીઓ પર, નારિયેળ પર, સાબુ પર, ગોળ પર, એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ સામેના રસ્તા પર મીઠાઈની 2 દુકાનો છે તેની આગળ જામેલી લોકોની ઠઠ તરફ ખેંચાઈ. લેખકની નજર ત્યાં ખેંચાઈ. કાંઈક તહેવાર હતો ને. બંને દુકાનદારોએ રોશની કરી હતી. મારા પગલો સહજ તે તરફ વળ્યો. દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઊભા હતા. કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરતી હતી. પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણા એટલે પ્યાસ, ઈચ્છાથી અનિમેષ એક પણ મટકું માર્યા ગયું આંખનું દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીનો ચકચકિત ગુંચરાઓ તરફ જોઈ રહ્યો હતો. અચાનક મેં એને જોયો. ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ક્યાં ચોંટી રહી હતી. અચાનક લેખકે આ બાળકને જોયું. તેની દ્રષ્ટિ જલેબી પર ચોંટી હતી. એના અંગ પર એકે સાજું લુગડું ન હતું કે એના ચહેરા પર આશા, નિરાશા કે એવા કોઈ જાતના ભાવ ન હતા. આશાય નહોતી, નિરાશાય નહોતી. હું ધીમેથી ગોળ ચકરાઓ ખાઈ પેલા છોકરાની પડખે પણ જરા દૂર અંધારામાં જઈને ઊભો ને એના પર નજર ઠેરવી. તે શાંત લીન બનીને જલેબી નિરખી રહ્યો હતો, જોઈ રહ્યો હતો. એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈ હાસ્ય કર્યું. સમાધિ એક ટકે શાંત થઈ ગયો હતો. પણ મારા તરફથી કશો જવાબ ન મળતો તે દુકાન તરફ વળ્યો. એક જુવાને મારા તરફ જોયું, જવાબ ના મળતે દુકાન તરફ. પાસે જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો ખાતો પેલા છોકરા પાસેથી પાસે એટલે 100 ગ્રામ. અડધી આશામાં, અડધી ગેલસામાં. જો અહીંયા ચિત્ર દેખાય છે, બાળક છે, લેખક છે, મીઠાઈવાળાની દુકાન છે. છોકરાએ જરાક હથેળી લંબાવી. સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ તેનું મોં પાણી થઈ ગયું. આ ભીખુનું. તે પગના અંગૂઠા પર જરાક ઊભો થયો, ઊંચો થયો. પગની અંગૂઠા પર નીચો થયો. ફરી શરીર ઊંચક્યુંને તરત જ નીચો થઈ પોતાનો ભોટો પડેલો હાથ તેણે પોતાના લગર વગર કંગાર પહેરણમાં છુપાવી દીધો. હાથ ઊંચો કર્યો પણ
લગર વગર પેરણની અંદર છુપાવી દીધો. પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ થયો. આગળથી એ આંખ પણ નથી કે શું એમ કોઈ પારસી બાનુની સાથે આવેલા પટ્ટાવાળાએ ધમકાવ્યો ને પેલા ઉભેલા કોઈ કે જા જા અહીં કેમ ઊભો છે, તારે શું લેવાનું છે? પારસી બાનું આવે ને તારે શું લેવાનું હોય એમ કહી તેને ધિક્કાર્યો, તિરસ્કાર્યો. બધા વેગને દાબતો હોય તેમ તે ધીમે દઢ પગલે પાછો હટ્યો. એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી ને અત્યંત આર્ત દુઃખી સ્વરે ફિક્કા હાસ્ય સાથે બોલ્યો, હા ભાઈ સાચું, હું સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય? તેણે જોરથી મુઠ્ઠી વારી. અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો. એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ચાલ્યો ગયો. ભીખુ. આ ભિખારી એક દુકાને ઊભો રહી 6 પૈસાના દારિયા ઝુકાવતો હતો. અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા. અરે, કદાચ એ દરવાજાની સાંકડી નેરમાં સરતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે. સ્તંભ એટલે થાંભલો, પાયો, એને જીવન ચલાવનાર એ ઘરનું. કદાચ શું એમ જ હશે? સામેની દુકાને નીચે બેસીને દૂરમાં પોતાનું ચિત્રું પાથરી તેમાં એ દાળિયા બાંધી રહ્યો હતો. તેણે એક મુઠ્ઠી તેમાંથી ભરી દાળિયામાંથી. વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અદ્દર જતી મેં જોઈ. મુઠ્ઠીને વીજળીનો પ્રકાશ થયો અને એ ઝડપી લેવા આતુર મોં પહોરું થતું દેખાયું. ખાવાની તૈયારી કરતો, મુઠ્ઠી ભરી ખાધું, ખાવાની તૈયારી કરતો હતો મોઢું પહોરું કરીને. મારી નજર પેલા ભિખારીને મોંને બંધ થઈને નીચે આવતું જોયું. તેનું વદન કરમાઈ ગયું, ચહેરો કરમાઈ ગયું હતું ને તેણે ભરેલી દાળિયાની મુઠ્ઠી એમને એમ ચિથરામાં બેસી જતી હતી. ચિથરું ફાટેલું કપડું. ભૂખનું દુઃખ ઘરે જઈને ચિથરું વીંટાળી તે 3 દરવાજા તરફ ગયો. એકદમ લીધા અને કંઈક યાદ આવ્યું, કંઈક વિચાર આવ્યો, મૂકી દીધા, ચિથરા મૂકી દીધા. અને પેલી સ્ત્રી પાસે જ ગયો. જો લેખકે એને 3 પૈસા આપ્યા હતા. પેલા છોકરો એને વર્ગી જે પડ્યો ને સ્ત્રીએ પોતાની ફાટેલ તૂટેલ ગોદડી પર તેને બેસાડીને પૂછ્યું, બેટા તે કંઈ ખાધું? છોકરા બધા વર્ગી પડ્યા અને સ્ત્રી હતી એ ફાટેલ ગોદી પર બેસાડ્યો ને તેને કહ્યું, બેટા તે કંઈ ખાધું? મારા અંગમાંથી ટાઢની ચમકારી પસાર થઈ ગઈ. એકદમ લેખકને ટાઢ લાગ્યો, શબ્દો સંભળાયા. હા માં, તે શાંતિથી બોલ્યો. મેં તો બહુ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું ને પછી આવ્યો. અત્યાર સુધી ક્યાં રોકાણો તો ભાઈ? માં, પેલી જલેબીની દુકાન છે ને, ત્યાં એક શેઠીએ મને જલેબી ખવડાવી. હે? હા માં. અમારો બાગ કરતો છોકરો કૂદી પડ્યો. છોકરો શર્મિંદો થઈ ગયો. માએ તેની સામે ઠપકાથી ને સંતોષથી જોયા કર્યો. બેટા, એવું હોય તો પોતાના ભાંડરડાને માટે થોડુંક રાખીએ. તું તો મોટો, તારા પાર્યો
આ મોટા થાય તેમ છે, દારિયા ક્યાંથી કાઢ્યા? બરફ સાર્યો તેના 10 દારિયા ક્યાંથી કાઢે, એટલે ક્યાંથી લાવ્યા દારિયા તું? તો એ બતાવશે કેવી રીતે નહીં મેળવ્યા દારિયા પૈસાથી. બરફ સાર્યો એટલે બરફ ઉપાડ્યો, તો બરફને ઘસ્યો, તેના 10 પૈસા આવ્યા ને. હા, કેટલા પૈસાના દારિયા લાવ્યો? 6. એમ બોલતો બોલતો તેણે છેવટે કઈ નાખ્યું? 10. આના જીવનને જરાક ટેકો આપ્યો હોય, બધાને જ ભિખારી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ, પણ આ છોકરાએ ભાંડું માટે જલેબી જતી કરી, દારિયા ન ખાધા અને ખોટું બોલ્યો. એને મદદ લેખક અટકી જાય છે જો બોલતો. ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો. ધોબીનો ધોયેલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીથી થોડીક ઝીણી રેત જ હાથે ચોટી. દર કંઈ નહોતું. મેં હોટેલ ને સિનેમાને આજે બીજી વખત સંભાળ્યા. જો મેં હોટલ અને સિનેમામાં પૈસા ન વાપર્યા હોત તો આજે હું બધા જ આને આપી દેત, એવું લેખકને લાગ્યું. છેક એમની પાસે સરીને મેં કહ્યું, પાસે જઈને, છોકરા તારું નામ? લેખક પાસે ગયા બાળકની. અવિશ્વાસ ભરી રીતે એ મારી સામે જોઈ રહ્યો. વિશ્વાસ નહોતો એનો બાળકને. અત્યંત પ્યારથી તેનો હાથમાં લઈ મેં કહ્યું, છોકરા તે જલેબી ખાધી એ તો મેં જોઈ, દારિયા ખાધા એ પણ જોયું, પણ તારું નામ તો બોલ. પોતાની વાત કરાઈ ગઈ જાણીને તેને લુચ્ચાઈમાં જરાક મોં મુલકાવ્યું. વાત કરાઈ જેવી સમજાઈ ગઈ જાણીને મોં મુલકાવીને નીચું જોઈ બોલ્યો, મારું નામ ભીખુ સાબ. પેલું કહ્યું. સરસ મજાની દર્દભરી કરુણાભરી આ વાર્તા છે. તો આપણે આના પરથી એ બોધ લઈ શકીએ કે આપણે જે કંઈ લાવીએ, જે કંઈ ખાઈએ, પહેલાં આપણે આપણા પરિવારને યાદ કરીએ, આપણા નાના ભાઈ બંધુઓને યાદ કરીએ. એમણે ખાધું છે કે નહીં એમના માટે લઈ જઈએ, એ આપણો પ્રેમ ભાવ બતાવે છે. અસ્તુ.